નમસ્કાર દર્શક મિત્રો, ફરી આપનું સ્વાગત છે આશાપુરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચારની ટીમ સતત 2 દિવસથી અત્યારે કહી શકાય કે બારોઈ ગામમાં જે એક આધ્યાત્મિક ઘટના બની છે અને મહેશ્વરી સમાજમાં કહી શકાય કે 1200 વર્ષ પછીની જે ઘટના બની છે એ ઘટના ખરેખર કચ્છમાં ઇતિહાસ માટે આધ્યાત્મિકમાં એક નવું પાનું, કચ્છના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું છે. મિત્રો, ખાસ કરીને આપને જણાવી દઈએ કે માતંગ સમાજ, મતિયા સમાજ જે છે એ કચ્છ સાથે વર્ષો જૂનો એનો ગરોબો છે. આપણે ભુજ સ્થાપનાની વાત કરીએ એ પહેલા 700 વર્ષ પહેલા જામ અડભંગ અબડાસામાં થઈ ગયા અને એમના ગુરુ પણ જે કહી શકાય કે મામઈદેવ, ધણી માતંગદેવ. તો આ બધી જ ઘટના જે છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જાડેજા અને ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલી છે. જાડેજા વંશના ધર્મગુરુ માતંગદેવ મતિયાદેવ રહ્યા છે અને જયારે જાડેજાઓ રાજગાદી ઉપર બેસતા ત્યારે એનું રાજ તિલક છે જે એ માતંગ અને મતિયા સમાજના જે છે ધર્મગુરુ કરતા આવ્યા છે. ત્યારે રાજ પરિવાર સાથેનો એમનો ગરોબો. જામ અડભંગની વાત કરીએ તો એમના ખાસ નજીકના મિત્ર હતા એ ઓરસો મેઘવાર, એ પણ ખાસ કરીને આ મેઘવાર સમાજમાંથી હતા. તો એના પછીની જે વાત કરીએ તો કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા જે હમણાં વર્તમાન રાજા છે એમને પણ તિલક માતંગ જે ધર્મગુરુ જે છે એમણે કર્યું હતું. ત્યારબાદ જખૌ આશાપુરા ન્યૂઝના જયમલસિંહ જાડેજાના મોટા ભાઈ જામ અમરસિંહ ભાણજીભા જાડેજાનું રાજ તિલક જખૌ મધ્યે પણ માતંગ સમાજના ધર્મગુરુ કર્યું હતું. એવી જ રીતે બરાયા માં મહેન્દ્રસિંહ જામ જે છે એમનું રાજ તિલક પણ રક્ત તિલક થી માતંગ સમાજે કર્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટના અત્યારે કહી શકાય કે દેશ વિદેશમાં જે દેહ ત્યાગનો જે આખી આધ્યાત્મિક દીપક બન્યો છે ત્યારે આપણે વેલજી દાદાની કહી શકાય કે અંતિમ દર્શનની યાત્રામાં આશાપુરા ન્યૂઝના દિલીપભાઈ રાજગોર, આરીફભાઈ ખલીફા અને જય જોશી સવારથી વહેલી સવારથી અત્યારે બપોરે 2:30 વાગ્યા છે ત્યારે એ સતત કવરેજ કરી રહ્યા છે અને આ ધોમ ધકતા તાપમાં પણ સહેજ પણ ચિંતા કર્યા વગર એક એની અંદર પણ એક મને જુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યાં અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે હું દિલીપભાઈને મળીશ કે દિલીપભાઈ, વેલજી દાદાની જે અંતિમ દર્શનની યાત્રા જે છે એ ક્યાં પહોંચી છે? દિલીપભાઈ, આપ ક્યાં પહોંચ્યા છો અત્યારે? અત્યારે જો બાપુ સમગ્ર અંતિમ યાત્રાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી મુન્દ્રાથી બારોઈથી જે આખી યાત્રા નીકળી હતી, મતિયાદેવ ગણેશ મંદિર લોણી ખાતે પણ અંતિમ દર્શન માટે ત્યાં મૂકવામાં આવ્યા હતા. અને ખાસ કરીને વેલજીભાઈ, અત્યારે વેલજીભાઈની જે યાત્રા છે એ રસ્તામાં ઠેર ઠેર વધાવવામાં આવી છે. ઠેર ઠેર દર્શનાર્થી ગામડાના લોકો પણ રોડ ઉપર આવી અને દર્શન માટે દર્શનનો લાવો લઈ રહ્યા હતા. અને ઠેક ઠેકાણે પાણીના અને ઠંડા પીણાના પણ સ્ટોલ મૂકવામાં આવ્યા છે. અને ખાસ કરીને વેલજીભાઈની અંતિમ યાત્રા અત્યારે સિનોગ્રા થી આગળ થોડીક પહોંચી ચૂકી છે. અને અહીંયા ખાસ કરીને ઉત્સાહ જેવો ખંભરાની અંદર પણ ઉત્સાહ જેવો આખો માહોલ છે. અને આ ઠેર ઠેર જો આખી રસ્તાની જો વાત કરવામાં આવે તો મોખા ટોલ ગેટ ઉપર પણ આજે ફ્રી કરવામાં આવ્યો હતો અને જે રેગ્યુલર ટ્રાફિક છે એને પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. અને આખી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પૂરેપૂરો સહયોગ સરકાર પણ આપી રહી છે અને સ્થાનિક તંત્ર પણ આપી રહી છે. ત્યારે આપણી સાથે અત્યારે ગાંધીધામના હિરજીભાઈ કાનજીભાઈ પિંગોલ જે ગાંધીધામમાં રહે છે અને સમાજની અંદર ધર્મ વિશે ઘણું બધું જાણે છે, ત્યારે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. બાબુ જી હિરજીભાઈ, જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. હિરજીભાઈ, ધર્માચાર અને આપના સમાજમાં ખાસ કરીને એક 1200 વર્ષ પછીની જે ઘટના બની છે એ કચ્છના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવું પાનું ફેરવાયું છે સાહેબ. ત્યારે સમાજના એક અંગ તરીકે કેટલી ખુશી અનુભવો છો હિરજીભાઈ? સાહેબ, આ નવગામ નાથનું આ ખુશીનો કોઈ પાર નથી સાહેબ. જી, સમસ્ત મહેશ્વરી સમાજમાં એક ખુશીને એવો લહેર આવ્યો છે કે કલયુગમાં જયારે કલકી પાત્ર શ્રી ધણી માતંગ દેવના આ સમાજ ઉપર કેટલા આશીષ કહેવાય કે 500 વર્ષ પછી આવો મોકો મળ્યો છે આને સમાજને. અને આજે આ સમાજને એવો નવો મોકો મળ્યો છે કે આ સમાજ આજ બહુની સંખ્યામાં જોડાય છે અને આ દેવના વેલજીભાઈ મેઘજીભાઈ મતિયા દેવના દર્શનાથી ગામે ગામથી કચ્છ, હાલા, સૌરાષ્ટ્ર, સિંધ અને પાકિસ્તાન થી પણ માણસો અહીંયા આવી ચુક્યા છે સાહેબ. જી, ખાસ કરીને હિરજીભાઈ, હું આપને એ જાણવા માંગીશ કે આ જે સમાજનો જે છે આપણા સમાજનો રાજ પરિવાર સાથે વર્ષો જૂનો સંબંધ છે. એટલે કચ્છમાં આ સમાજે ખૂબ જ ખાસ કરીને રાજ તિલક પણ રક્ત તિલક માતંગ સમાજ, મતિયા સમાજ દ્વારા થતું અને ત્યારે લોકો જે કચ્છના રાજવીઓ રાજગાદી ઉપર બેસતા. તો આ ઘટના જે છે એ કચ્છ સાથે જોડાયેલી છે. ત્યારે તમને શું લાગે છે કે હવે આનું એક નવું પાનું ઉમેરાશે આપણા કચ્છમાં એકતાનું? સાહેબ, હમણાં તો જો હમણાં એક રાજ તિલક થયો હતો
જી તમને ખ્યાલ હશે સાહેબ, હમણાં એક રક્ત તિલક થયો છે. બરાયામાં રક્ત તિલક હતું અને એના પહેલા જખૌમાં મારા મોટા ભાઈ છે જામ અમરસિંહ નું પણ રક્ત તિલક જે છે માતંગ સમાજે કર્યું હતું. એટલે અમે તો એના સાક્ષી છીએ, પણ લોકોને શું આપ સંદેશ આપવા માંગો છો આ તબક્કે? સાહેબ આ લોકોને એવો સંદેશ છે કે રાજવંશ છે જી એ અમારા ધર્મગુરુ, એમના પણ ધર્મગુરુ છે. અમારા તો છે જ ધર્મગુરુ, પણ એમના પણ ધર્મગુરુ છે. અમારો એવું લાવવું છે અને જાણીતા સમાજને પણ એવું લાવવું અમે કહીએ છીએ, કહેવાનું છે કે આ જે ઊંચ નીચની જે ભેદભાવના તે કાઢી નાખે અને આપણે સૌ એક જ છીએ. વેરી ગુડ, બહુ સારી વાત છે. ઊંચ નીચની ભેદભાવ કાઢી નાખે, આપણે બધા એક જ છીએ. આપણું ધર્મગુરુ એક છે માતંગ, અને માતંગ દારૂ કમર પર કેમ પાવશો? વાહ, બહુ સારી વાત છે ઈરજીભાઈ. અને અત્યારે એક આખું કહી શકાય કે ઊંચ નીચ નો ભેદ જે છે જે આપણે નિમિટાવી અને એક થવાની વાત છે. અને આ તમે જે વાત કરી છે સાહેબ પંચહથા પીર, એવો શબ્દ અત્યારે વેલજી દાદા માટે વપરાય છે, તો એ પંચહથા પીર વિશે વાત કરો, લોકોને ખ્યાલ પડે, અમારા દર્શકોને. એટલે સાહેબ પંચહથા પીર નું એવું છે કે ગુરથલ વાળા મતિયાદેવ છે જી, એનું જે ભાગ છે એ પંચહથા ગોરની ભાગ કહેવાય જી. ઈ વેલજીભાઈ દેવ ને શપથ કરવામાં આવી હતી. આજે એના માટે પંચહથા દેવ તરીકે જાણીતા થયા અને સમાજમાં આજે એ પ્રખ્યાત છે. અને પંચહથા દેવ એને ગુરથલ દેવે સાક્ષી રૂબરૂ સપનામાં આવી અને એ બધું માર્ગદર્શન આપ્યો અને એ પ્રમાણે એ સમાજને પ્રબોધ્યો કે ભાઈ અમારું હવે અંતિમ સમય આવી રહ્યો છે, મારું હવે મને જવાનું છે. અને આ ચોથ ના દિવસે 15/4 ચોથ ના દિવસે દેવ સવરણ પામીશ. તો એમણે જે મારી પાસે વિડીયો પણ છે, એમણે કીધું છે કે 15 તારીખ ચૈત્રવદ ચોથ જડે મતિયાદાજો મેળો ઊંધો તડે ડી ઓલંતે, અને ખરેખર એમણે 6 ને 5 જે છે દેહ ત્યાગ કર્યો છે. તો આ ઘટના કલિયુગમાં ખરેખર તમારી દ્રષ્ટિએ કેટલી આ એક સત્ય એમ કહી શકાય કે પૃથ્વી ઉપરથી હજી સત્ય મીટ્યું નથી, શું લાગે છે આપને? ના, સાચી વાત છે સાહેબ. અમારો ધર્મ તો જે પણ અમારા દેવ મામાઈ દેવ કહી ગયા છે બરાબર 9,999 વાતો છે કે કરી રહ્યા કોઈ એ આજે પર્યાય સાહેબ જગત માંથી. વાહ જી જી. કંજુગમેન મામાઈ દેવ પરચો હે મામાઈ દેવ જો પરચો આજ પર તે વખાણા છે તો સાહેબ જી. ધન્યવાદ હિરજીભાઈ, આપે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી. હું તમારી સાથે જોડાયેલો રહીશ. અને હવે આપણે જે છે અંતિમ યાત્રા દર્શન ક્યાં પહોંચ્યું છે હું મારા રિપોર્ટર સાથે વાત કરીશ, દિલીપભાઈ સાથે. અને વ્યવસ્થા જે કરવામાં આવી છે એના માટે વ્યવસ્થાપકોને ખૂબ ખૂબ અભિનંદન આપો આપણે અમારા પ્રતિનિધિને દિલીપભાઈ. જી ધન્યવાદ. જી 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 મહારાજ. હા દિલીપ મહારાજ, આપણે અત્યારે જે યાત્રા જે છે અંતિમ દર્શન યાત્રા એ ક્યાં પહોંચી છે? અત્યારે ખંભરા ખાતે પહોંચી ચૂકી છે, જ્યાં એમને અંતિમ વિધિ થશે એ સ્થળે પહોંચી ચૂકી છે. અને લગભગ સમજી લો 5 કિલોમીટરની અંદર આવજા કરી રહ્યા છે. અને લાઈન વહેલી સવારથી જે રીતે દર્શનાર્થે પણ લાઈનો હતી એવી લાઈનો એ અંતિમ યાત્રામાં પગપાળા નાના મોટા બુજુર્ગ બધી જ ઉંમરના લોકો અત્યારે પગપાળા જઈ અને અંતિમ વિધિ જ્યાં થઈ રહી છે તે સ્થળે પહોંચી રહ્યા છે. જી. તો કેટલા વાગે આપણે ખંભરામાં કેટલા વાગે આ વિધિનો સમય કઈ તમને જાણવા મળ્યો છે લોકો તરફથી? આપણે આજે સમગ્ર આયોજન સંભાળી રહ્યા છે. અત્યારે જે પબ્લિક છે એને ધ્યાનમાં લઈ અને લગભગ ત્યાંથી લોણીથી ખંભરાનો રસ્તો 1 થી 1.25 કલાકનો છે, પરંતુ જે પબ્લિક છે અને જે ટ્રાફિક છે એને લઈને ઓછામાં ઓછા 3 થી 3.5 કલાક રસ્તામાં જ નીકળી ગયા છે. અને જ્યારે અત્યારે અંતિમ વિધિ તરફ અડધો 1 કલાકની અંદર અંતિમ વિધિ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જી ધન્યવાદ દિલીપ મહારાજ, આપ અમારી સાથે બન્યા રહેજો. અને આપની સાથે જે આપણા પ્રતિનિધિઓ છે, કેમેરામેન છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. અને લોકો દેશ વિદેશમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબમાં અત્યારે મને વિદેશથી પણ ફોન આવી રહ્યા છે. અને આશાપુરા ન્યૂઝનો પરિવારનો ખૂબ ખૂબ એમણે આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે આપણે પણ અનુગ્રહિત છીએ કે આપણે આજે કવરેજનો અત્યારે લોકોને લાભ આપી રહ્યા છીએ, ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી. લોકો યુટ્યુબમાં પણ આશાપુરા ન્યૂઝ લાઈવ સર્ચ કરી અને આ સમગ્ર જે છે દેવદર્શન અંતિમ દર્શન જે છે વેલજી દાદાના એ જોઈ રહ્યા છે. એના માટે આપને પણ અભિનંદન. ધન્યવાદ દિલીપભાઈ. જી સાહેબ. જી સાહેબ.